સ્ટાર્ટ ઇન્ટુ 100 વિથ ટેક્સ આપેલું છે એટલે ઇન્ટુ 1 માઇનસ ટી તમારે કરવાનું રહેશે. આ થઈ તમારી રેડીમેબલની વિથ ટેક્સની ફોર્મ્યુલા. વિધાઉટ ટેક્સની ફોર્મ્યુલા પણ સેમ આવશે. ડિફરન્સ માત્ર એટલો રહેશે ત્યાં આગળ 1 માઇનસ ટી જે છે એ નહીં આવે, કારણ કે ટેક્સ તમારે કન્સિડર કરવાનો નથી. હવે આ ફોર્મ્યુલાની અંદર દરેક અલગ અલગ રકમ શું છે એ જોઈએ. તો આર જે છે એ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એન જે છે એ નંબર ઓફ યર્સ. એફ જે છે એ પ્રાઇસ ઓફ ડિબેન્ચર. પ્રાઇસ ઓફ ડિબેન્ચર or amount to be returned. Amount to be returned, that means કે after redeemable time, after redeeming duration કંપની જે કોઈ પણ એમાઉન્ટ રિટર્ન કરે છે એ તમારે એફ ની જગ્યાએ લખવાની છે. અને પી જે છે એ રિસીવેબલ એમાઉન્ટ આવશે. રિસીવેબલ એમાઉન્ટ ધેટ મીન્સ ફોર્મને જે ફેસ વેલ્યુ જો આપી હોય તો ફેસ વેલ્યુ, અને ફેસ વેલ્યુની સાથે જો ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ હોય અને જો કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર્સ આવતું હોય તો એની ઇફેક્ટ આપ્યા પછી ઇન શોર્ટ નેટ એમાઉન્ટ જે કંપનીને રિસીવ થાય છે એ પીની જગ્યાએ આવશે. ટી જે છે એ ટેક્સ રેટ તમારે લેવાનો છે. ખાસ આ બે શબ્દો જે છે ટેક્સ રેટ અને એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એમાં ધ્યાન રાખજો. અહીંયા આગળ તમારે એમાઉન્ટ કાઉન્ટ કરીને મૂકવાની છે અને અહીંયા તમને જે ટેક્સ રેટ આપેલો હોય તો રેટ જે છે એ મૂકવાનો છે. ફેર શું પડશે? સપોઝ 10% ડિબેન્ચર્સ ઓફ ₹100 ઇચ આપ્યું હોય તો અહીંયા 10% ને 10 રૂપીસ મૂકવાનું છે, બીકોઝ 100ના 10% છે એ 10 રૂપીસ થાય એટલા માટે. અહીંયા આગળ જો 40% ટેક્સ રેટ આપેલો હોય તો 40% ને તમે પર્સન્ટેજમાં કાઉન્ટ કરો તો તમને ખ્યાલ છે 40/100 = 0.40. તો ત્યાં આગળ અહીંયા 1 માઇનસ 0.40 જે છે એ આપણે મૂકવાનો છે. હવે સમમાં જો આગળ જઈએ તો તમને રકમ જે છે એ ઇંગ્લિશમાં મોકલાવી દીધેલી છે આજ સવારે, બરોબર? બીજી એક બાબત કે વિડીયોઝ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો ત્યારે યુટ્યુબની અંદર એક સબસ્ક્રાઇબ બટન હશે. એ સબસ્ક્રાઇબ બટનમાં પ્રેસ કરી દેજો એટલે દરેક વખતે જ્યારે જે કન્સર્ન સબ્જેક્ટના વિડીયો મૂકાશે એ કન્સર્ન સબ્જેક્ટના વિડીયોનું નોટિફિકેશન્સ તમને મળશે. એટલે એ નોટિફિકેશન્સ કદાચ તમે લિંક ન જોઈ શકો તો એ નોટિફિકેશન્સથી તમને ખ્યાલ આવી જાય કે વિડીયો જે તે સબ્જેક્ટનો છે એ મુકાયેલો છે. એટલે સબસ્ક્રાઇબ કરવું ખાસ વિડીયોમાં ભૂલતા નહીં. એક જ વખત સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. હવે રકમ જે તમને મોકલાવેલી છે એ રકમમાં કંપની ઇશ્યુઝ 12% ડિબેન્ચર્સ ઓફ ₹100 each which is redeemable after 7 years with 8% premium. Number of debentures are 30,000. Expense of issuing debenture is 30,000 rupees and applicable tax rate is 45%. Then find out the cost of debenture. પહેલી વસ્તુ રેડીમેબલ છે કે ઇરેડીમેબલ એ ડિસાઇડ કરવા માટે મેં તમને કીધું એ પ્રમાણે નંબર ઓફ યર્સ જો તમને આપેલા હોય તો રેડીમેબલની ફોર્મ્યુલા જે છે એ આવે. નંબર ઓફ યર્સ અહીંયા આપેલા છે 7 years, ધેટ મીન્સ રેડીમેબલ વાળી ફોર્મ્યુલા જે હમણાં અહીંયા મૂકેલી હતી એ આવશે. સેકન્ડ થિંગ ખાસ ધ્યાન એ રાખજો, ડિબેન્ચર્સ આર ટુ બી રિડીમ વિથ 8% પ્રીમિયમ. ધેટ મીન્સ કંપનીને જ્યારે એમાઉન્ટ રિસીવ થાય છે ત્યારે ₹100 કાઉન્ટ કરીને રિસીવ થાય છે, બટ આફ્ટર 7 years કંપનીએ જ્યારે એ એમાઉન્ટ રિટર્ન કરવાની છે ત્યારે એ એમાઉન્ટ જે છે 8% પ્રીમિયમ એડ કરીને એમાઉન્ટ રિટર્ન કરવાની થશે. કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર જે છે એ 30,000 છે.
અને એપ્લિકેબલ ટેક્સ રેટ અહીં આપેલો છે 45%, એટલે વિથ ટેક્સવાળી જે 1 - t વાળી ફોર્મ્યુલા હતી એ જે છે એ અહીંયા એપ્લિકેબલ થાય છે. KD is equal to R plus 1/n into F minus P 1/2 F plus P 100 into 1 minus T. હવે દરેક એમાઉન્ટ તમને અહીંયા સમજાવતો જાઉં લઈને સાથે સાથે. R જે છે એ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ મેં તમને લખાય. અહીંયા આગળ 100% ફેસ વેલ્યુના 12% ડિબેન્ચર્સ જે છે ઇસ્યુ કરે છે. દેટ મીન્સ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું થાય? 100 ના 12% એટલે 12 રૂપીસ. નંબર ઓફ યર્સ, the debentures are to be redeemed after 7 years. That means n is equal to 7. F જે છે એ ફેસ વેલ્યુ ઓર અધરવાઇઝ છે એમાઉન્ટ ટુ બી રિટર્ન. એમાઉન્ટ ટુ બી રિટર્ન અહીંયા કેટલી થાય છે? બંને જ્યારે અલગ અલગ હોય ત્યારે એમાઉન્ટ ટુ બી રિટર્ન લેવાની આવે. અહીંયા બંને રકમ અલગ અલગ થાય છે. કંપનીને જે રિસીવ થાય છે એ 100 રૂપીસ થાય છે. રિટર્ન કરવાની એમાઉન્ટ જે છે એ 8% પ્રીમિયમ સાથે છે. એટલે 100 રૂપીસના 8% પ્રીમિયમ તમે એની અંદર એડ કરો એ તમારી એફની એમાઉન્ટ આવે. એટલે 100 રૂપીસ ફેસ વેલ્યુ પ્લસ 8 રૂપીસ પ્રીમિયમ, એટલે 108 રૂપીસ છે એ એફના પ્લેસ ઉપર આવશે. માઇનસ પી. પી ધેટ મીન્સ એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ઓર અધરવાઇઝ છે રિસીવેબલ એમાઉન્ટ. એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો અહીંયા આગળ કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર જે છે એ આપેલા છે. કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર કેટલા આપ્યા છે તમને? 30,000 રૂપીસ. અને નંબર ઓફ ડિબેન્ચર જે છે એ નંબર ઓફ ડિબેન્ચર પણ આપેલા છે. તો નંબર ઓફ ડિબેન્ચર કેટલા આપેલા છે? 30,000. હવે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે સિક્યોરિટી ઇસ્યુ કરો તો સિક્યોરિટીની એક સ્પેસિફિક ફેસ વેલ્યુ હોય, તમને ખ્યાલ છે. હવે જો એના પ્રોસેસિંગ કોઈ ચાર્જીસ થતા હોય અને કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ થતું હોય તો એ તમને રિસીવ થાય નહીં. ઓર અધરવાઇઝ છે કે એટલી ઓછી એમાઉન્ટ તમને રિટર્ન થાય, એટલી ઓછી એમાઉન્ટ તમને રિસીવ થાય. 100 રૂપીસની ફેસ વેલ્યુના ડિબેન્ચર્સ હોય એના ઉપર સે ફોર એક્ઝામ્પલ 5 રૂપીસ મારો એક્સપેન્સીસ કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ થતો હોય તો 5 રૂપીસ મને ઓછા મળે 100માં. તો અહીંયા આગળ તમારે શું કરવું પડે? પર ડિબેન્ચર કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ કેટલી આવે છે એ ફાઇન્ડ આઉટ કરવું પડે. નંબર ઓફ ડિબેન્ચર્સ આપેલા છે અને કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર આપેલા છે. તો ડિવિઝન બંનેનું કરો એટલે 1 રૂપીસ પર ડિબેન્ચર કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચરમાં આવે. કઈ રીતે આવે? તો કે 30,000 ડિબેન્ચર્સ હતા ત્યારે 30,000 રૂપીસ એની કોસ્ટ. તો 1 ડિબેન્ચર સિંગલ ડિબેન્ચર કોસ્ટ જે છે એ કેટલી? તો 30,000 ડિવાઇડ બાય 30,000 કરો એટલે પર ડિબેન્ચર કોસ્ટ જે છે એ 1 રૂપીસ તમને મળે. અહીંયા તમારે શું લખવાનું છે? એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ અથવા એમાઉન્ટ રિસીવેબલ. એમાઉન્ટ રિસીવેબલ શું થશે? તમારી ફેસ વેલ્યુ માઇનસ કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ. ફેસ વેલ્યુ 100 રૂપીસ લેસ 1 રૂપીસ કોસ્ટ ઓફ ઇસ્યુ. એટલે 99 રૂપીસ જે છે એ તમારી એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ આવે. 99 તમે p ની જગ્યાએ મૂકો, ડિવાઇડ બાય 1/2 into 108 plus 99 into 100 into 1 minus tax rate 45%, that means 0.45. 207.
12 plus 1.29 divided by 103.5 into 55. એટલે આનો ફાઇનલ આન્સર જે છે એ 7.06% છે એ આવશે. દેટ મીન્સ કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર જે છે એ 7.06% તમારી આવશે.